મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। સાબરકાંઠામાં બંદૂકના નાળચે 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે। 5 દિવસમાં બીજી લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। સાબરકાંઠામાં લૂંટની ઘટના સામે આવી। વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। શ્યામનગર કિસાન જીન પાસે આ લૂંટની ઘટના બની છે। લૂંટ બાદ કાર ચાલકની તબિયત લથડી। સાબરકાંઠામાં બંદૂકની અણીએ 65 લાખની લૂંટ આચરવામાં આવી છે। 5 દિવસની અંદર આ બીજી લૂંટની ઘટના સામે આવી છે। વડાલી અને ખેડબ્રહ્મા હાઈવે રોડ અને વિવાઈ શ્યામનગર પાટિયા નજીક આ લૂંટની ઘટના સામે આવી રહી છે। હાઈવેના શ્યામનગર કિસાન જીન પાસે આ ઘટના બની છે। સાબરકાંઠામાં લૂંટની ઘટના 65 લાખની લૂંટ આચરવામાં આવી છે। બંદૂકના નાળચે 65 લાખની લૂંટ કરવામાં આવી છે। અઠવાડિયાની અંદર જ લગભગ 5 દિવસની અંદર આ બીજી લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિતેશ, જે આ લૂંટની ઘટના સામે આવી રહી છે, બીજી ઘટના છે આ, શું માહિતી? જી કિન્નરી, સાબરકાંઠામાં બંદૂકની અણીએ 65 લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે। 5 દિવસમાં બીજી લૂંટની ઘટના બની છે। વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શ્યામનગર પાટિયા પાસેના લૂંટ કરવામાં આવી છે, જે અંદાજિત 65 લાખની લૂંટ કરી લૂંટારા પલાયન થયા અને ખેડબ્રહ્મા વડાલી તરફ જતા 4 વ્હીલરને અટકાવી તેની આગળ અન્ય એક 4 વ્હીલર કાર આવી, જેમાં આવેલ વ્યક્તિને બંદૂકની અણીએ 65 લાખની લૂંટ કરી ફરાર થયા છે અને સમગ્ર બાબતમાં પોલીસ તપાસ કરી છે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।